સત્સંગમાં આવ્યા પછી એક વાત નક્કી કરી રાખવી કે આપણે જે કંઈ કરીએ છીએ કે મહારાજ આપણને કરાવે છે એ કેવળ એક જ સંકલ્પથી, એનાથી ઓરો, એનાથી અલગ બીજો કોઈ સંકલ્પ હોવો ન જોઈએ. જો સત્સંગી તરીકે આપણે બિરુદ પામ્યા હોઈએ તો મહારાજને રાજી કરવા. આથી અન્ય આપણી પાસે બીજી કોઈ ડિમાન્ડ હતી નહીં, છે નહીં, હોવી જોઈએ નહીં. એને મૂકીને કશું જ પામવું નથી. મહારાજના રાજીપાને મૂકીને કશું પામવું નથી, કશું જોવું નથી, કશું જ લેવું નથી. અને રાજીપા માટે દિવ્ય જીવન ફરજિયાત છે. દિવ્ય જીવન માટે શું જરૂરી છે? એ જ આપણો ગોલ છે, આપણો ટાર્ગેટ છે. આપણો ડેસ્ટિનેશન છે. દિવ્ય જીવન માટે પહેલી વાત, મુક્તો જે વાત થાય છે એ જીવવાના વિષય છે, વર્તવાના વિષય છે. દિવ્ય જીવન એ શ્રવણનો વિષય નથી, જીવવાનો વિષય છે. તમને કોઈ મીઠાઈ આપી, એ મીઠાઈ જમવાનો વિષય છે, એ પીવાની વસ્તુ નથી. પાણી એ પીવાની ચીજ છે, એ જમવાની ચીજ નથી. દિવ્ય જીવનની વાત એ માત્ર શ્રવણનો વિષય નથી. એ માત્ર આપણા જીવન સાથે ઉત્પ્રોત કરવાનો વિષય છે. અને એટલા માટે જે વાત થાય છે એને તત્કાળ, ક્ષણનો પણ વિલંબ કર્યા વગર જેટલી રાજી કરવાની, મહારાજને રાજી કરવાની જેટલી તત્પરતા હશે એટલા પ્રમાણમાં આપણે આ થતી વાતોને આપણા જીવનમાં વણી શકીશું, સ્વીકારી શકીશું. ભૂખના પ્રમાણમાં જ જમી શકાય છે. જેટલી ભૂખ લાગી હોય એના પ્રમાણમાં જ જમી શકાય. આ પણ એક ભૂખનો વિષય છે. મહારાજને રાજી કરવાની જેટલી ભૂખ જાગી હશે એના પ્રમાણમાં જ આ વાતને આપણે ચરિતાર્થ કરી શકીશું. એટલે ખૂબ સાવધાન. દિવ્ય જીવનના રાહ ઉપર ચાલી રહ્યા છીએ ત્યારે હમણાં સેટ ટકોર કરી અને ફરી રિપીટ કરું છું. થોડું એનું ઇમ્પોર્ટન્સ વધુ છે એટલા માટે. એક સંત તરીકે, એક સત્સંગી તરીકે આપણા જીવનમાં મહારાજથી વિશેષ ઇમ્પોર્ટન્ટ કોઈ કાર્યને, કોઈ જ વ્યક્તિને, કોઈ જ પ્રવૃત્તિને કદી નહીં આપો. કોઈ સમયને,
કદી નહીં આપો. જીવનના વ્યવહારો બધા જ કરવાના, પ્રવૃત્તિ કરવાની, સેવા કરવાની, પરંતુ મહારાજ ગૌણ બને જીવનમાં કદી નહીં થવા દેવાનું. જો સત્સંગી હોઈએ, સંત હોઈએ તો કદી નહીં થવા દેવાનું. કરોડો રૂપિયાની સંપત્તિ કરતા કોઈ અબજોપતિ વ્યક્તિ કરતા મહારાજનું પ્રાધાન્ય, મહારાજનું મહાત્મય અનંત ગણો અનંત ગણો અનંત ગણો અધિક છે. તો આપણે સ્વીકારીએ છીએ પણ વર્તનમાં સ્વીકારી નથી શકતા. બૌદ્ધિક રીતે સ્વીકારી શકીએ છીએ કે વાત બરાબર છે, માનસિક રીતે આપણે પ્રિપેર્ડ છીએ, પણ એને જીવનમાં આપણે વણી નથી શકતા. એ આપણી બહુ જ મોટી ક્ષતિ છે. અને એટલે આપણે દિવ્ય જીવન આપણું કરી નથી શકતા. આ દિવ્ય જીવનનો પહેલો પાઠ છે. હું તો આપને અગાઉ 1-2 વખત કદાચ કહ્યું છે, આજે આ વિષય નીકળ્યો જ છે તો થોડીક 5 મિનિટ માટે વધુ સમય આની ઉપર ઊંડા ઉતરીને લઉં છું. આપ આ વાતને ખૂબ લક્ષમાં લેજો, જો રાજી જ કરવા હોય તો. ખાસ કરીને સવારનો ક્રીમ પીરિયડ, સવારનો કલાક, 1.5 કલાક, 2 કલાકનો ક્રીમ પીરિયડ જો તમે મહારાજનું, ભગવાનનું, આપણા ઈષ્ટદેવનું, આપણા જીવનદાતાનું, આપણા હરેક પળના આધાર, આપણો શ્વાસ, આપણું હૃદય, જેની ઉપર આપણું બધું જ સફળતાની ઇમારત ચણાયેલી છે, જેના રાજીપા ઉપર જ આપણી એક એક ક્ષણ પસાર કરવાની છે, જેના રાજીપા વગર આપણું કશું જ શક્ય નથી. ઇવન તો આપણો એક શ્વાસ પણ શક્ય નથી. તો એ મહારાજનું મહત્વ જો આપણે સમજ્યા હોય તો સવારનો ક્રીમ પીરિયડ કોઈ દિવસ મહારાજ સિવાય અન્ય માટે ક્યારેય ન ફાળવશો. મુક્તો વધ્યો ઘટ્યો સમય ભગવાન માટે આપીને આપણે વધ્યો ઘટ્યો જ પામીશું. જેટલા મહારાજને સાચવશો, ધ્યાન રાખજો મુક્તો, આ વાક્ય જો તમારી પાસે કાગળ અને નોટ હોય, પેન હોય તો સેટ લખી લેજો. મુક્તો કાગળમાં માત્ર નહીં, અહીં પણ આપ જેટલા મહારાજને સાચવશો એટલા મહારાજ તમને સાચવશે. સમજી લેજો. આપ મહારાજનું જેટલું રાખશો એટલું મહારાજ તમારું રાખશે. આપ મહારાજને જેટલા મુખ્ય કરશો જીવનમાં એટલી તમારી માગણીઓ, તમારી ચિંતાઓ, તમારા ટેન્શન, તમારા પ્રશ્નો એટલા પ્રમાણમાં ઓછા થતા જશે, ઓછા થતા જશે. ભક્તો ખૂબ મુખ્યપણું કરો જીવનમાં. સવારનો ક્રીમ પીરિયડ મહારાજ માટે એટલે શું? તો સવારમાં ફોન કરવા ને હવાર પડે ને પ્રવૃત્તિ પ્રવૃત્તિ, કામ કામ, સેવા સેવા, ધંધો ધંધો, નોકરી નોકરી,
શું છે પણ જગતના જીવમાં આપણામાં ફેર શું? મુક્તો શું ફેર? માત્ર ચાંદલાનો ફેર. એક પ્રેક્ટિસ પાડો, જેવી ટેવ પાડશો એવી પડશે. બેંકમાં ટેવ પાડી છે બેંકના સ્ટાફે, બેંકની પોલિસી મેટરે, કે 11 વાગે બેંક ચાલુ થાય છે, 10:30 નહીં, 2 વાગે કેશનું લેતી દેતીનું કામ પૂર્ણ થઈ જાય છે. મને ટાઈમની ખબર નથી પણ આ દાખલો આપું છું. 2 કે 2:30 વાગે કેશનું કામ પૂરું થઈ જાય છે. તો આપણે એક પ્રશ્ન પૂછો, ગમે તેવો મોટો વેપારી હોય તો પણ એના માઇન્ડમાં શું નક્કી હોય કે 2:30 વાગ્યા પછી મારાથી નહીં જવાય, 2 વાગે પહોંચવું જ પડશે બેંકમાં. એનું તમામ એડજસ્ટમેન્ટ એ કરી શકે છે, કરે છે, કારણ કે there is some rules. ત્યાં કોઈક રૂલ્સ છે, ત્યાં કોઈક પોલિસી છે. આખો વેપારી આલમ, વેપારી સમાજ એને ફોલો થાય છે. કરોડો રૂપિયાના વેપાર કરનારા પણ એને અનુસરે છે, કારણ કે સ્ટ્રીક છે બાબતમાં. જો સ્ટ્રીક ન હોય, કોઓપરેટિવ બેંકો હાજે 7 વાગે જાઓ ને તો ઘણા ખોલી આપેલ લઈ લેવડ કરી નાખે, અને તમે એના સ્ટાફની ને એના મેનેજરની દશા જોજો. આ તો ક્યાંય નથી મળતું એટલે ટક્યા હોય, વાત જુદી છે. બાકી નેશનલાઇઝ બેંકોની અંદર લાખો કરોડો રૂપિયાના, અબજો રૂપિયાના વ્યવહારો થાય છે, અને ઇન ટાઈમમાં થાય છે. આ તો એક એક્ઝામ્પલ છે, એક પોલિસી મેટર છે. નક્કી કરી કરોડો લોકો એને ફોલો કરે છે. તો આપણે પણ કોઈક આપણા જીવનની પોલિસી નક્કી કરો. દિવ્ય જીવનનો એક બહુ મોટી જરૂરિયાત છે દિવ્ય જીવનની. સવારનો ક્રીમ પીરિયડ બને ત્યાં સુધી મહારાજ સિવાય કોઈ માટે ન વાપરો. મહારાજને તાજો ફૂલ જ અર્પણ કરાય, કરમાયેલું નહીં. મહારાજને તાજું ફૂલ જ અપાય, કરમાયેલું ન અપાય. તાજું ફૂલ એટલે સવારનો ક્રીમ પીરિયડ. એ વખતે નક્કી કરો, તમારા કુટુંબી, તમારા સગા સંબંધી સર્કલની અંદર એક ઇમ્પ્રેશન ઊભી થવા દો કે તમે સવારના 8:30 સુધી તમે કોઈને મળતા નથી સિવાય કે મહારાજ. તમે કોઈને મળતા નથી, તમે કોઈનો ફોન રિસીવ કરતા નથી, તમે કોઈને ફોન કરતા નથી. તમારી સોસાયટી એટલે કે તમારું સર્કલ, તમારો સમાજ, એની અંદર આવી એક માનીનતા. શરૂઆતમાં નવું લાગશે, કોકને તકલીફ પડશે. દાખલા તરીકે તમે ચા પીતા હોય, કોફી પીતા હોય, બંધ કરો અને શરૂઆતમાં સંબંધીના ઘેર જાઓ એટલે પેલો જાણે છે કે ચા પીવે છે, લાવીને આગળ કપ મૂકી પણ દેશે, પણ તમે ના પાડશો કે ના, મેં બંધ કર્યું છે. થોડી 1-2 વખત આવું નવું લાગશે, અનફિટ લાગશે, ખોટું લાગશે. કેટલી વખત? 1 કે 2 વખત. ત્રીજી વખતે એમને સ્વીકૃત થઈ જશે, અને ત્રીજી વખતે એ પોતે મેન્ટલી પ્રિપેર્ડ જ હશે. એ માનસિક રીતે પ્રિપેર્ડ છે. શું? કે તમે નથી જ પીતા, then no problem solve. તો એક દિવ્ય જીવનની શરૂઆત તો કરો. શું દિવ્ય જીવન? 4 વર્ષથી દિવ્ય જીવન જીવવું છે. દયા કરો મહારાજ, દિવ્ય જીવન, તમે રાજી થાવ એવું દિવ્ય જીવન જીવવું છે. આપણે શું સ્ટાર્ટ કર્યું? દિવ્ય જીવનના ભાગ રૂપે આપણે શું શરૂ કર્યું?
શાનો પ્રારંભ કર્યો? શું બદલ્યું? કઈ પોલિસી બદલી? કયો નિત્યક્રમ બદલ્યો? કંઈક તો બદલો. કોના માટે બદલવાનું છે? મહારાજને રાજી કરવા માટે. કારણ કે એનાથી વિશેષ અધિક કશું જ નથી. અને શરૂઆતમાં તમને તકલીફ થોડીક તમને પડશે, બીજાને પડશે, પણ પછી એને નક્કી જ છે તો કે 8:30 પહેલા 9 વાગ્યા પહેલા મને નથી જ મળવાના. સવારમાં એ મંદિર હોય છે, ફોન પિન કાઢી નાખે છે. કોઈકને ફોન કરવો હશે ને તો કહે છે 9 વાગ્યા પછી જ કરજો, એ નહીં મળે. એ બીજાને પ્રચારક થઈ જશે, બીજાને કહેશે. હિંમત જોઈએ, દ્રઢ સંકલ્પ જોઈએ. આના માટે પહેલા આપણી મક્કમતા જોઈએ કે મારે આવું કરવું છે. તો આપને તો હું તમારા ઘેર પણ ફોનની પિન કાઢી નાખવાની વાત કરું છું. મંદિરમાં તો હોય જ કે મંદિરમાં પેસો ત્યારે મહેરબાની કરીને ફોનને સંપૂર્ણપણે કંપસમાં દરવાજામાં પેસો એટલે એ જ મિનિટે સ્વિચ ઓફ કરો જ. કરી દો તો સારું, એવું નથી કહેતો, કરો જ. મસ્ટ, ફરજિયાત કરો. તમે ઠાકોરજી આગળ ઘણા જોવો છો, દર્શન કરતા હોય ને, દર્શન કરતા કરતા કોઈકની રિંગ વાગે ને એટલે હલો હલો, સામે તારો બાપ બેઠો છે, મહારાજ ઉભા છે, મહારાજ દર્શન આપે છે. ભાઈ એની કોઈક તો અમન્ય રાખો. આપણે એક જ ક્વેશ્ચન કરો મૂકતો કે તમે કોઈક મોટી કંપનીમાં તમારી મીટિંગ ચાલી રહી છે, કોઈક મોટા જનરલ મેનેજર સાથે, કોઈક મોટી કંપનીના બોસ સાથે, શેઠ સાથે, કે કલેક્ટર સાથે, કે કોઈ મામલતદાર સાથે, કે કોઈક મોટી હસ્તી સાથે તમારી મીટિંગ ચાલી રહી છે. આપને ખબર છે કોઈ મોટી કંપનીઓમાં, સારી કંપનીઓમાં શું રૂલ્સ હોય છે? જ્યારે મીટિંગમાં તમે એન્ટ્રી લો ને મીટિંગ હોલમાં, યુ હેવ ટુ સ્ટોપ યોર સ્વિચ. તમારે બધા જ કામને ગૌણ કરીને ફોનની સ્વિચને તમારે કમ્પલસરીલી યુ હેવ ટુ સ્ટોપ. સાચી વાત છે? કોઈ મોટી કંપનીઓના માલિક, કોઈ મીટિંગ વાળાને ખબર હશે. તો એટલું જ નહીં, ચાલુ મીટિંગે તમે ફોન આવે ને તમે જો હિંમત કરો છો રિસીવ કરવાની, કારણ કે તમારા માઇન્ડમાં એની ઇમ્પ્રેશન છે કે હી ઇઝ ચેરમેન, એ ચેરમેન છે, પ્રમુખ છે, એ બોસ છે, શેઠ છે, તો આ સર્વન્ટ છે આપણા. એ બોસ છે, એ ચેરમેન છે, તો આ સર્વન્ટ છે. એ મોટી હસ્તી છે, તો આ નાની હસ્તી છે. આનાથી કોણ છે વિશેષ? મુક્તો ચાહે અમેરિકાનો પ્રેસિડેન્ટ હોય તોય શું? કોણ છે આનાથી અધિક? અમે હમણાં સુરત ગયેલા થોડા સમય પહેલા, 1 મહિના થયા હશે. સુરતમાં પણ એક સત્સંગી બંધુએ નવું મકાન કરેલું. એટલે અમે એના ઘેર વાસ્તુ મહાપૂજા હતી, બનેલી વાત કરું છું. એ ભાઈ પોતે મહાપૂજામાં બેઠા છે, આ સેવક મહાપૂજા કરાવે છે, ચાલુ મહાપૂજા છે. હજુ અધવચ્ચે અમે પહોંચ્યા આવીશું. સ્વામિનારાયણ નમઃ ચાલુ છે. ત્યાં એ જે મુખ્ય યજમાન છે એના ખિસ્સામાં ફોન અને રિંગ વાગી. હું જોઈ રહ્યો શું કરે છે. એટલે ભાઈએ રિંગ ખિસ્સામાં હાથ નાખીને હાથમાં ચોખા છે લઈને હલો હલો હલો
એટલે હું તો ઊભો થઈ ગયો કે જય સ્વામિનારાયણ, પૂજા પૂરી. તમે શું કરો છો ખબર છે? આ ફોટો સમજો છો તમે? સામે ફોટો છે, આપણે ખાલી કોઈક પ્રોસિજર કરીએ છીએ. આ કોઈ હાલી મોહાલી સામે બેઠા છે. કોણ છે એની અમન્ય. ફરી એક વાત કહું છું, મુક્તો રિપીટ કરું છું, જેટલું આપ મહારાજનું સાચવશો, મહારાજને સાચવશો, એટલા જ મહારાજ તમને સાચવશે. અંડરલાઈન કરજો, આ વાક્યની નીચે અંડરલાઈન કરજો. ભક્તો, સનાતન સત્ય વાત છે. આજે મોટા મોટા પુરુષો, દિવ્ય પુરુષોની દિવ્યતા, એમના જીવનની મોટામાં મોટી દિવ્યતા કઈ છે? આપ છે પહેલામાં પહેલી. ઠાકોરજીને એક સેકન્ડ પણ એ ગૌણ થવા દેતા નથી, અને એટલે ઠાકોરજી એમને વશ વર્તતા હોય છે. મુક્તો, આ ઠાકોરજી એવા ભોળા અને ભોટ નથી કે જેને તેને વશ થઈ જાય. ઠાકોરજીને એક પળ પણ, એક સેકન્ડ પણ, એક ક્ષણ પણ ક્યારેય ગૌણ થવા દેતા નથી, અને એટલે ઠાકોરજી એને વશ વર્તે છે. ભક્તો, એટલે ઠાકોરજી એમનું કીધું કરે છે, એટલે ઠાકોરજી એમની પ્રાર્થનાઓ સાંભળે છે, એટલે ઠાકોરજી એમના એક એક કાર્ય કરે છે. અને આપણા નથી કરતા, આપણી પ્રાર્થના નથી પહોંચતી. એનું કારણ શું છે? આજ સમય આવે ત્યારે આપણે ઠાકોરજીને ગૌણ કરી દઈએ. અરે ફોન આવ્યો તો ફોનને બાજુમાં મૂકી દો. એ વખતે એ અધિક કે આ અધિક. ભક્તો, સારી વાત છે કે એ સુરતવાસી હરિભક્ત, એણે અમારી સાથે નિકટતા હતી, એટલે હું આટલું એને બહુ જ વઢીને, ધમકાવીને, બહુ કડક શબ્દોમાં આપની આગળ રજૂઆત કરી છે. તમે બહુ લાઇટલી કરી છે, પરંતુ એની આગળ તમે બહુ કડક શબ્દોમાં આ વાત કરેલી. પરંતુ એક શબ્દ એ વાપરું છું કે એની અમારી સાથેની નિકટતા હતી, એટલે કહી શક્યો. હમણાં જ 10 દિવસ પહેલા અમદાવાદમાં અમારી મહાપૂજા હતી એક જગ્યાએ. આવો જ પ્રસંગ બન્યો. ચાલુ મહાપૂજાએ ફોન આવ્યો, ભાઈએ ફોન ઉપાડ્યો, પૂજા બંધ, સ્વામિનારાયણ નમઃ ચાલુ. અંતરે ખૂબ દુઃખી થઈ ગયો, પરંતુ એ હરિભક્તની સાથે એટલી નિકટતા અંદરથી નહોતી, હું ન કહી શક્યો. અત્યારે એટલે કહું છું કે મુક્તરાજ જો અહીં બેઠા હોય, કે આવા મુક્તરાજ કોઈ બેઠા હોય, તો હું આપને પર્સનલ નથી કહી શક્યો. એ તમારી અને મારી વચ્ચેનું ડિસ્ટન્સ બતાવે છે, પરંતુ સાંજમાં સમજી લેજો. બધા માટે છે, આ વાત બધા માટે છે. ભક્તો, એ તો આપણું જીવન છે. મહારાજ તો આપણું જીવન છે, આપણું સર્વસ્વ છે. ઘણાને પૂજા વખતે પણ ફોન ચાલતા હશે. સારું છે, અમારે તમારા ઘેર આવા સમય આવવાનું નથી થતું, એટલું સારું છે, નહીંતર અમે દુઃખી જ રહીએ. ભક્તો, આપ
આ વાતને અનુસંધાનમાં લેજો અને આ જૂની પુરાણી પ્રેક્ટિસોને ભૂલજો, કંઈક બદલજો, સિદ્ધાંતવાદી બનો. સાંજનો એ જ રીતે સાંજનો સમય હોય કે સવારનો સમય હોય, પૂજાનો સમય, આપણો ચેષ્ટાનો સમય, આપણો વાંચનનો સમય, મહારાજ માટે જે કંઈ સમય ફાળવતા હોય એ સમયની અંદર નોબડી કેન એન્ટર. કોઈને અંદર એન્ટર ન થવા દો, ફિઝિકલી કે મેન્ટલી. ભક્તો, એ સમય નહીં. ધન્યવાદ છે લોધિકા દરબાર અભયસિંહ બાપુ. અભયસિંહ બાપુને રોજ 6 કલાક ધ્યાન કરવાનો નિયમ, એવરી ડે 6 કલાક, રોજના 6 કલાક ધ્યાન કરે. સંતો રોજના 6 કલાક. રાજા હતા, ગામ ધણી હતા, નવરો માણસ નહોતો. કોઈ કે આ તો બધી નવરાની નિશાનીઓ છે. નવરાની નહીં, પ્રભુ જેનું જીવન છે એની નિશાની છે, એની નિશાની છે. ભક્તો 6 કલાક ધ્યાન કરે. એક સમય એવો આવ્યો કે લોધિકા અમરેલી સ્ટેટની અંડરમાં આવતું એક રજવાડું, અમરેલી સ્ટેટની અંડરમાં આવતું. અમરેલી સ્ટેટના એ જમાનાના અત્યારે કલેક્ટર કહેવાય, એ વખતે અંગ્રેજ સરકારના ગવર્નર મુકાતા હતા. ગવર્નર એ વિચરણમાં એટલે ડિસ્ટ્રિક્ટમાં નીકળેલા ફરવા. લોધિકા આવ્યા. ગામનો ચોરો હોય, ચોરામાં એમનો મોટો રસાલો. રસાલો એટલે જેમ અત્યારે મિનિસ્ટરો નીકળે ને કેમ આગળ પાછળ રસાલો હોય, એવો એમનો રસાલો જોડે પોલીસ, બીજો ત્રીજો આવતો. આખો તમે જુઓ તો આખો રસાલા સાથે આવેલા. લોધિકા બાપુને, અભયસિંહ બાપુને ધ્યાનનો સમય. ધ્યાનમાં બેઠેલા સવારના 10 વાગે. લોધિકા બાપુ સવારના 6 થી 12, સવારના 6 થી 12 6 કલાક ધ્યાન કરે. નાહી ધોઈ પૂજા કરીને 6 વાગે બેસી જાય ધ્યાનમાં. 10 વાગે ગવર્નર આવ્યા. એમણે સમાચાર મોકલ્યા, અભયસિંહ બાપુને બોલાવો. કે ગામ ધણી હતા. માણસ બોલાવા ગયો. એમનો જે નોકર હતો એને કહ્યું કે બાપુ ક્યાં છે? બાપુ ધ્યાનમાં બેઠા છે, ભગવાન સાથે વાતો કરે છે. પેલા કહ્યું કે જગાડો, ધ્યાનમાંથી ઉઠાડો, ગવર્નર સાહેબ આવ્યા છે. પેલો માણસની હિંમત નથી, તાકાત નથી નોકરની. મહારાજ કે ભગવાનના ભક્તનો કોઈક રજમો જોઈએ. રજમો, રજમો એટલે સમજો છો? સ્પિરિટ. ઇંગ્લિશમાં એને સ્પિરિટ કહેવાય. એને જીવનમાં કોઈક સ્પિરિટ જોઈએ, અને સ્પિરિચ્યુઅલ સ્પિરિટ જોઈએ. સ્પિરિચ્યુઅલ સ્પિરિટ. કંગાળ ન રહો, ભિખારી ન રહો. દિવ્ય જીવનના પ્રવાસી છીએ આપણે, એ પંથના પંથી છીએ. ભગવાન સર્વોપરી મહારાજના આપણે દીકરા છીએ. એને રાજી કરવાની આપણી ઝંખના છે. તો આપણી પાસે કોઈક સ્પિરિટ જોઈએ, કોઈક સિદ્ધાંતો જોઈએ, કોઈક પોલિસી જોઈએ. કંગાળ અને ભિખારી ન રહો.
શું નથી આપણી પાસે? લોધિકા દરબાર અભયસિંહ બાપુને ઉપરથી હાયર ઓથોરિટી આવી છે. હાયર ઓથોરિટી કહેવાય ને, એક રજવાડા માટે ઉપરની હાયર ઓથોરિટી છે. અને આ તો સત્તાધારી છે, સત્તા છે, ઉપરની સત્તા છે. નોકરે હાથ જોડીને કહી દીધું, હું નહીં કરી શકું. માણસે જઈને ત્યાં કહ્યું કે એ તો પૂજામાં બેઠા છે ને માખ્યું બંધ કરીને. અરે ના ચાલે, મારે જવું છે, બોલાવો. ના ચાલે. ફરીથી માણસ આવ્યો. નહીં જાગે બાપુ, નહીં જાગે. સાચા શુરા રે જેના વેરી ઘાવ વખાણે. બ્રહ્માનંદ સ્વામી એવું કહે છે. દુશ્મનને પણ એટલી તો ખબર હોય કે આ સિંહનો બચ્ચો છે, સિદ્ધાંતવાદી છે, એ પ્રભુના માર્ગમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરે. દુશ્મનને પણ આના માટે ગૌરવ હોય. એનું નામ સુરવીર ભક્ત કહેવાય. આ તો આપણને ખબર નથી કે હું જાગીશ કે નહીં જાગું. કઈ ઉપરથી કે જગાડવો જોઈએ ને, કહેવું જોઈએ ને. પૂજા કરતો તો શું થઈ ગયું? ફોન પછી એમનો ફોન આવ્યો હતો. મોટો માણસ કહેવાય, ફોન લેવો જોઈએ ને. અરે ભિખારી, તું જેને મોટો માણસ કહે છે તો તારી સામે બેઠો છે એ શું નાનો છે? મહારાજ નાના છે? એથી કયો મોટો હતો દુનિયામાં? ત્રણ વખત અભયસિંહ બાપુને જગાડવાના માટે માણસો મોકલ્યા. ધુઆ ફુઆ થઈ ગયા. ગવર્નર ધુઆ ફુઆ. હો, તમે જાણો છો ને, એમાં મોટી મોટી હસ્તી હોય ને એ લોકોને ધુઆ ફુવાનું પણ જલ્દી હોય. કેમ? કારણ કે એમને એમનો સત્તાનો મદ હોય. 12 વાગ્યા અભયસિંહ બાપુ ધ્યાનમાંથી ઉઠ્યા. નોકરે કહ્યું, બાપુ 3 વખત માણસ આવી ગયો, ગવર્નર સાહેબ આવ્યા છે, ખૂબ ખીજાયા છે, માટે આપ જલ્દી પહોંચો. પૂજાના વસ્ત્રો પહેરેલા છે. પૂજાના વસ્ત્રો, ધોતી ઉપરની પૂજાના વસ્ત્ર પહેરીને અભયસિંહ બાપુ સીધા ગવર્નર પાસે પહોંચ્યા. સેલ્યુટ કરીને ઉભા રહ્યા, નમસ્કાર કરીને. માફ કરજો, હું અભયસિંહ, શું આજ્ઞા છે? અને જે આટલું કહ્યું ને, પેલો ગવર્નર તો આસમાન ઉપર પહોંચી ગયેલો. તમે સમજો છો શું? અમને તમે ભાજી મૂળા સમજો છો? 3 વખત સંદેશો મોકલ્યો, ખબર નથી પડતી. ગુસ્સો કાઢવા દીધો. અભયસિંહ બાપુ હાથ જોડીને એક જ શબ્દ બોલ્યા, સર, સાહેબ, આપ મારા ઉપરી છો, હું જાણું છું, પરંતુ હું તમારા ઉપરી જોડે મીટિંગમાં બેઠો હતો. શું કહે છે? હું તમારા ઉપરી જોડે હું મીટિંગમાં બેઠો હતો. શું કરવું જોઈએ આપ જ મને કહો. કોણ મારા ઉપરીનો ઉપરી? એટલે કોણ? ભગવાન સર્વના ઉપરી છે. એમની સાથે મારી મીટિંગ ચાલતી હતી. આપ કહો કે એમને છોડીને હું આવું તો આપનું અપમાન થાય ન કરતા એ અપમાન મોટું કહેવાય કે ઓછું કહેવાય? બધું કહેવાય કે ઓછું કહેવાય? ગવર્નર એકદમ ઊભા થઈ અને પોતે અભયસિંહ બાપુના ચરણમાં પડી ગયા. ધન્યવાદ, ધન્યવાદ. મેં ભગત તો ઘણા જોયા છે, પરંતુ તમારા જેવો ભગત, સિદ્ધાંતવાદી ભગત મેં કોઈ જોયો નથી. અને એમણે હુકમ કરી નાખ્યો
કે કોઈ પણ રાજદ્વારી પુરુષ કે કોઈ પણ રાજકીય સત્તા આવે તો સવારના 12 વાગ્યા પહેલા અભયસિંહ બાપુને કદી પણ ડિસ્ટર્બ નહીં કરવાના ઓર્ડર લખી નાખ્યો. ભક્તો મહારાજ ભેગા પડ્યા. આપણને નથી વિશ્વાસ ભગવાન ઉપર, નથી મહત્વ ભગવાનનું. અગત્યનું કામ આવ્યું તું ના પતાઈએ તો પછી જતું રહેતો. અરે ચિંતા છોડો એની ઉપર. તમે જે કામ કરવા બેઠા છો એ શું સામાન્ય છે? પ્રભુને રીઝવવાનું કામ એ શું સામાન્ય છે? એની કોઈ અગત્યતા નહીં. તો આ વાત જો સાચી લાગતી હોય, લાગે છે સાચી કોઈને? જરા આંગળી ઊંચી કરશો કે સાચી છે એવું કહેનારા કોઈ કે સાચું છે તો સ્વીકારી શકો છો આપ. આજથી વિનંતી છે. આજ્ઞા કહો તો આજ્ઞા, વિનંતી કહો તો વિનંતી, ઓર્ડર કહો તો ઓર્ડર, હુકમ કહો તો હુકમ. જે સમજવું એ સમજજો. મંદિરના કેમ્પસમાં આપને આપના ફોનને સ્વિચ ઓફ કરીને જ આવવાનો છે. આવજો, કૃપા કરજો, પ્લીઝ ને આ બધું હવે નથી બોલતો. અવિવેક લાગે તો અવિવેક. ઘણા વર્ષોથી પ્લીઝ પ્લીઝ કરીએ છીએ. હવે ક્યાં સુધી પ્લીઝ પ્લીઝ કર્યા કરશું? કારણ કે પ્લીઝ તો આપણને અડતું નથી. ચલો એગ્રી. કેટલા એગ્રી થાય છે? વેરી ગુડ. પ્રોમિસ પ્રભુદાસભાઈ, સંતો જોડે બેઠા હોય તો એમ દરવાજામાં તમારે જરૂર પડી હોય તો રાખો, પણ પેલું કીધું ને હમણાં સાયલેન્ટ મૂકો એ નહીં હો. આવું ક્યાંથી લઈ આવ્યા? હે ડૉક્ટર સાહેબ, કોઈ સંતોએ શીખવાડ્યું? ક્યાં ગયા ડૉક્ટર? હે નહીં, કાં તો ઘેર મૂકીને આવો. પણ અને જોડે જોડે સવારના સમયમાં પણ, પૂજા દરમિયાન, ભજન ભક્તિ દરમિયાન કશું જ નહીં. કોઈ પણ વ્યક્તિ ઘેર આવે તો પણ એને મહેમાન હોય તો એને બાજુના રૂમમાં બેસાડો. ડોન્ટ ડિસ્ટર્બ. તમે ડિસ્ટર્બ ન થાઓ. સિદ્ધાંતવાદી બનો. અમારે ત્યાં સ્વામિનારાયણ ધામ ઉપર તમે ફોન કરજો 8:30-9 પહેલા. અમેરિકાથી મોટો માંધાતાનો ફોન આવ્યો હોય તો પણ એક ત્યાં ઓર્ડર છે, હુકમ છે. બાપજી સિવાય કોઈનો ફોન નહીં આપવાનો. ગમે તે હોય, અબજોપતિ હોય કે કરોડપતિ હોય. સંતોનો ફોન આવે તોય તે માફ કરજો મુકતો, આપનો ફોન લેવાતો નથી. અને કોઈ દાડો તમે ડિસ્ટર્બ થશો નહીં અને અમને કરશો નહીં. આ કહી દેવું. મુક્તો આપણા જીવનમાં કોઈક સિદ્ધાંતવાદી બનો. ચેષ્ટા ચાલતી હોય તો ચાલુ ચેષ્ટા ફોન આવે, હા લાવો લાવો લાવો, હા હલો, અને પાછી એક પદ બોલે, બીજો ફોન આવે, હલો. શું છે આ બધું? હું આપને એક જ પ્રશ્ન સમજાયો કહું મુક્તો. અત્યારે લાઇટ ચાલુ છે, તમે બધા માઇક ચાલુ છે, લાઇટ ચાલુ છે, પંખા ચાલુ છે, તમે બધા કેવા સુખ શાંતિથી એકાગ્રતાથી સુખ લઈ શકો છો, બરાબર છે આ સભાનું. પરંતુ લાઇટ લબક ઝબક લબક ઝબક લબક ઝબક થતી હોય, આપને એક અનુમાન કરાવું છે. માઇક ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ થતું હોય, પંખા ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ બંધ થતા હોય, તો આટલી શાંતિથી, આટલા સુખથી, આટલી સરસ રીતે આપ સભાનું સુખ લઈ શકો? આપને પ્રશ્ન પૂછું, લઈ શકો? એટલે એક લાઈટ પણ લબક ઝબક તૂટક તૂટક બ્રેકેબલ થતી હોય તો તમને ડિસ્ટર્બ કરી નાખે છે. તો મહારાજનું મહાત્મય, મહારાજ સાથેના સંબંધનું મહાત્મય લાઈટ જેટલું પણ નહીં. અરે તમે ફોન કોકને કરતા હોય અને જોજો વચ્ચે ડિસ્ટર્બન્સ આવતું હોય અને બ્રેક થતો હોય અવાજ, ક્યાંક મોબાઈલ ઉપરથી થતો હોય ને ક્યાંક ટાવર તૂટી જતું હોય, તોય તે તમે ઘણી વખત, 1 વખત, 2 વખત, 3 વખત થાય એટલે ખીજાઓ.
જા ભાઈ બંધ કર, હું પછી કરું છું, કલાક પછી. જા, તમને નથી ગમતું, તમે ડિસ્ટર્બ થાવ છો. તો મહારાજ સાથેનો આપણો કોન્ટેક્ટ, એમાં કોઈ અખંડિતતા નહીં, ત્યાં કોઈ કોન્સ્ટન્ટ અવસ્થા નહીં, ત્યાં કોઈ એકાગ્રતા નહીં. એ બધાથી ગૌણ, હાલી મોબાઈલના ફોનથી પણ ગૌણ. વોટ ડુ યુ મીન? શું સમજીએ છીએ આપણે? શાના ભગત? ફોનના ભગત, હાલી મોબાઈલના ભગત, પૈસાના ભગત, સત્તાધારીના ભગત કે ભગવાનના ભગત? શાના ભગત? નહીં આપો જવાબ? કઈ વાંધો નહીં, અંદર આપી દેજો. પ્લીઝ આટલું જરા શરૂ કરજો, તો આપણે દિવ્ય જીવનના માર્ગે કંઈક કર્યું કહેવાશે. કરશો? ભૂલી જશો? આ ફરીથી સૂચના જીવનમાં બીજી વખત ના આવવી જોઈએ. બરાબર છે? દિવ્ય જીવન જીવવાની ને રાજી કરવાની બીજી શરત, એક વખત જે દિવ્ય જીવનનો રાહ બતાવવામાં આવ્યો એને ફરી જીવનમાં વારંવાર રિપીટેશન કર્યા ન કરવું પડે, એ જ દિવ્ય જીવન જીવી શકે મુક્તો. જેની માં છોકરાને ભાઈ ભણ ભાઈ વાંચ કર્યા કરે, એ છોકરો જિંદગી માંય તે ડૉક્ટર ના થઈ શકે. ડૉક્ટર નો થાય, વકીલે ના થાય, વકીલ તો ના થાય, સારા ઢોરા ચારતાય ના આવડે. બોલો, એને હારા ઢોરા ચારતાય ના આવડે. આ વાત સાચી છે ખોટી? એવું જ અમારે કોજો માટે કર કે એને કરો આવું કરો. અરે શું એકની એક વાત કાયમ કહેવાની? પ્લીઝ ફોલો કરજો. આગળ જઈએ છીએ. દિવ્ય જીવનનો રાહ, એ માર્ગે આપણે ચડ્યા છીએ મુક્તો. સત્સંગની અંદર આજે એક બહુ સરસ વાત આપણા જીવનમાં દ્રઢ કરવા જેવી આપણે લેવી છે. બહુ જ દ્રઢ કરજો મુક્તો. આ વાતો દ્રઢ કરવાની છે, સાંભળવાની નથી. આ સાંભળવાની વાતો જ નથી. સાંભળીને સંતોષ માની લે એ કદી એક ડગલું નહીં આગળ વધી શકે. રસોઈ બનાવવાની ચીજ નથી, રસોઈ જમવાની ચીજ છે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.